ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 7 અને હું આજે જાઉં છું મારા દેરના ઘરે. તમને એમ થતું હશે ને કે દેરનું નામ પડ્યું મોઢું કેમ ગાડ્યું? ના ભાઈ ના, એ તો મારી રીલ હતી જેમાં એમ પૂછતા હતા કે તમારી તારીફ, એટલે મેં એમ કીધું કે કોઈ કરતું નથી. અને હવે અમે નીકળી ગયા છીએ મારા દેરના ઘરે જવા માટે. દેરનું ઘર છે જાફરાબાદ અને ત્યાં જવા માટે અહીંયાથી 3 કલાક થાય છે. એટલે અમે સવારે 9 વાગે નીકળ્યા છીએ, એટલે અંદાજે 11:30-12 સુધીમાં તો પહોંચી જશું. આ તમે જુઓ છો તો અહીંયા ગણપતિ બિરાજમાન છે. હમણાં થોડાક દિવસ પહેલાં ત્યાં કૃષ્ણ ભગવાન બિરાજમાન હતા અને હું ગાડીમાં બેઠી, એટલે મેં મારી રીલ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા મારી રીલ બની ગઈ છે અને તમે અત્યારે જે જુઓ છો એ ગીર વિસ્તાર કહેવાય છે. અને અહીંયા અમે ખાંભા સાઈડ થઈ અને પછી જાફરાબાદ જવાના છીએ. એટલે આ જે વિસ્તાર છે એ ખાંભાનો વિસ્તાર છે અને મારા સસરાના ગામથી નજીક પહોંચવા આવ્યા છીએ. અને તમે જુઓ છો કે જે પેલા ગીતમાં આવે છે ને ગાંડી ગીર, એમ અત્યારે ગીર ખરેખર ગાંડી થઈ ગઈ હોય ને એવી જ છે. એકદમ લીલોતરી જોવા મળે છે અને એમાં આજ તો ભાદરવાનો તડકો અને વાદળા તો કાંઈ વાત જ પૂછોમાં, એટલા સરસ દેખાતા હતા. 16 કળાએ જાણે ગીર ખીલી હોય ને એવું સરસ મજાનું વાતાવરણ હતું. અને અમે શનિ રવિ છે એટલે ખાસ તો આ જે ગ્રીનરી છે એ જ જોવા માટે નીકળી જઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આજુબાજુમાં કેટલું સરસ વાતાવરણ છે. અને આ ખાંભાથી આગળ જઈએ ત્યારે રસ્તામાં ડેડાણા ગામ આવે છે અને ડેડાણની પહેલાં આ એક કાળિકા માતાનું મંદિર છે. અને જે મારું ખૂબ જ યાદગાર પ્લેસ છે, કારણ કે આજથી 10-12 વર્ષ પહેલાં જ્યારે હું ડેડાણ રહેતી હતી ને ત્યારે હરવા ફરવાનું બીજું તો શું હોય. એટલે અમે ક્રિશ નાનો હતો ત્યારે અમે એને આ મંદિરે લઈ આવતા અને દર્શન કરતા, થોડીક વાર આવી રીતે બેસીએ ને ત્યારે બસ જો આવું જ સરસ વાતાવરણ હોય, ડુંગરા અને ટેકરીઓ અને લીલુંછમ વાતાવરણને બેસીએ ને થોડીક વાર ક્રિશને એ બાને મજા આવતી. એટલે આજે આ મંદિર રસ્તામાં આવે એટલે મારે ત્યાં દર્શન કરવા માટે તો જવું જ પડે. પણ એક કોમેડી આજે એ થઈ ગઈ કે એક તો મેં સાડી પહેરી હતી અને એમાંય પાછા પગથિયા ચડવાના હતા, તો મારાથી કોઈ વાતે પગથિયા ચડાણા નહીં. એટલે હું હસવા માંડી કે મેન્ટલ હેલ્થ સારી કરવા માટે આપણે નીકળીએ ને ત્યારે આપણને ખબર પડી જાય છે કે આપણી ફિઝિકલ હેલ્થ કેવી છે. અને મારી ફિઝિકલ હેલ્થ તો એવી જ છે કે હું થોડાક દાદરા ને પગથિયા ચડવા હોય ને તોય ચોર છું અને હાલવાની તો હાવ ચોર છું. એટલે માંડ મેં આટલા પગથિયા ચડ્યા અને મને મારા ઉપર હસવું આવ્યું. અને આ તમે જોઈ શકો છો કે કાંઈ એટલો બધો ઊંચો ડુંગરોય નથી, ટેકરી કહી શકાય, પણ તોય મારાથી ચડાણો નહીં. અને અહીંયા માતાજી છે એનું મંદિર બહુ સરસ છે, નાનકડું એવું મંદિર છે. અને મને પૂરી શ્રદ્ધા હોય છે, કારણ કે હું જ્યારે પણ આ મંદિરની બાજુમાંથી નીકળતી ત્યારે હું માતાજીને ભલે કદાચ મંદિરે મારાથી ઉપર ન હોવાનું હોય ને તો હું નીચેથી એમના દર્શન કરી અને મનમાં એમને પ્રણામ કરીને જ હું આગળ વધતી. અને આજે ફરી મને આ મંદિરે આવવા મળ્યું છે એટલે હું બહુ ખુશ છું કે મારે આજે ફરીવાર, આપણે નથી કહેતા કે એકવાર મંદિરે ગયા હોય ને પછી બેવડ આવવું જોઈએ, એમ બીજી વાર આપણે મંદિરે જઈ શકીએ ને એવું માતાજી આપણને આશીર્વાદ આપે એવું હોય છે. અને માતાજીના દર્શન કર્યા પછી તમે બહાર જઈને જુઓ તો તમને પ્રકૃતિના દર્શન થશે કે કેટલું સરસ બહાર ગ્રીનરી ને વાદળા ને ઓહો, આમ જોઈને મારું તો દિલ ખુશ થઈ ગયું. કારણ કે લગભગ હું 7મ-8મ વખતની રાહ જોતી હતી કે ક્યારે વરસાદ રોકાઈને અમે આવી રીતે ફરવા નીકળી જઈએ. આમ તો આડા દિવસે નથી નીકળાતું, પણ શનિ રવિ છે ત્યારે આપણે આવી રીતે બહાર નીકળી શકીએ છીએ. એટલે દર્શન થઈ ગયા છે અને ઘરેથી ફોન પણ આવી ગયો છે કે કેટલેક પહોંચ્યા છો. એટલે થોડીક ઉતાવળ હતી એટલે અમે મંદિરે બહુ બેઠા નથી, પણ તોય મેં મારી 1-2 મિનિટની રીલ ને એવું તો બનાવી લીધું છે. અહીંયા એક આ મોટિવેશનલ રીલ બનાવી હતી કે આપણે આપણી લાઈફમાં બધું પાછળ છોડીને ભૂલીને આપણી લાઈફને આગળ વધારવી જોઈએ અને સારી બનાવવી જોઈએ. તો આ રીલ મારી બની ગયા પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને હું તો ખરેખર
કહેવા માંગુ છું કે પાછળનું બધું યાદ કરીને દુઃખી થવા કરતાં આપણું આગળ ભવિષ્ય શું છે અથવા તો આપણે એને શું કરવા માંગીએ છીએ એ વિચારીને આપણે લાઈફને એન્જોય કરવી જોઈએ. કારણ કે બોલવાવાળાનું તો એવું છે કે એ બોલવાનું જ કામ કરશે, પણ આ શું સાંભળવું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા મંદિરને દર્શન કર્યા પછી મને ખૂબ આનંદ થયો અને હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. પણ તોય મારું મન તો રહેશે નહીં, કારણ કે લેડીઝનું કેવું હોય કે એને જ્યાં સુધી 1500 ફોટા ન પડી જાય ત્યાં સુધી એના મનને શાંતિ થતી નથી. અને એમાંય આવું સરસ લોકેશન જોવા મળે તો કોણ રોકાય. એટલે મેં વળી પાછા સાહેબને આજીજી કરી કે સાહેબ એક રીલ બનાવી દો. અમે તો સાહેબ તો મને કોઈ દિવસ જો કે ના ક્યાંય પાડતા જ નથી કે હા હું થાક્યો કે નહીં બનાવી દઉં નહીં. અમારા ફોટોગ્રાફર છે ને, વિડીયોગ્રાફર, એ બહુ સારા છે, પગારે લેતા નથી અને સરસ મજાના વિડીયો અને રીલ મને બનાવી દેતા હોય છે. અહીંયા આ એક સામે જગ્યા જ હતી કે ટેકરી જ હતી, ત્યાં બહુ ગ્રીનરી હતી. તો મેં એક સોંગ છે એ આમાં બનાવી લીધેલું છે અને મારા ઇન્સ્ટાગ્રામ પર હું આ સોંગ અને રીલ પોસ્ટ કરતી હોઉં છું. તો તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈ અને રીલ્સ ને સોંગ ને બધું જોઈ શકો છો. અને લાઈક તો તમે કાંઈ આપવાના નથી, એ તો મને ખબર જ છે. કાંઈ વાંધો નહીં, જોયો અને મોજ કરો. તો અમે હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. ત્યાં મારા દેરના ઘરે મારા સાસુ સસરા પણ રોકાણા છે, એટલે એ લોકો ત્યાં છે તો ફોન એનો ચાલુ જ હોય કે કેટલે પહોંચ્યા. તો અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આગળ કહેવાનું એમ થતું હતું કે આજે ઘણાય દિવસ પછી ભાદરવાના તડકાનો અનુભવ થયો અને અમે આ જાફરાબાદ પહોંચી ગયા છીએ. સાહેબ છે એ આરામ ફરમાવે છે, કારણ કે જેન્ટ્સને તો શું હોય, ઘરે ગયા પછી એને આરામ જ હોય છે. અને અમારું જેઠાલાલ તો ચાલુ જ હોય. અમે જમી ફ્રી થઈ અને આરામ કરી અને જાફરાબાદની બાજુમાં સરકેશ્વર મંદિર છે શંકર ભગવાનનું, અને ત્યાં દરિયો પણ છે. ત્યાં વિથ ફેમિલી અમે જવા માટે નીકળી ગયા છીએ. તો સાહેબને હું ને નીકળ્યા છીએ અને ક્રિશ છે ને એના દાદા ને બા મેળામાંથી કંઈક લાવ્યા હશે ગિફ્ટ, એટલે એ લઈ અને એણે પહેલાં પોતે મૂકી દીધી. તો આજે હું અને મારા સાસુ ને દેરાણી એમની ગાડીમાં જઈએ છીએ અને ક્રિશ અને દાદાની લોકો બીજી ગાડીમાં આવે છે. બાજુમાં છે એ મારા સાસુ છે. અને આ તમે જુઓ છો કે જાફરાબાદની ખાડી, આમ તો અહીંયા એ લોકો ઓલું મીઠું પકવતા હોય છે. આ જે તમને પાણી દેખાય છે ને એમાં એ લોકો મીઠું પકવે છે. અને આ અમે સરકેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ. મંદિર તો પાછળ છે, પણ અહીંયા દરિયા કિનારે આવ્યા હતા. અને દરિયા કિનારે આવ્યા હોય એટલે મારે તો પહેલું કામ મારું એ જ હોય કે હું એક યાદી સ્વરૂપે ત્યાં કંઈક રીલ્સ કે એવું કંઈક બનાવી દઉં. અને દરિયામાં હું પણ થોડીક વાર આંટા મારતી હતી, વાતું કરતી હતી. સાહેબે એના વિડીયો બનાવી લીધા હતા, એટલે ક્યારેક રીલ પણ બની જાય છે. તો જરૂરી નથી કે દર વખતે રીલ્સ જ બનાવતા હોય. ઘણી વાર મારા જેવા કંઈક આંટા મારતા હોય ને તો પણ સાહેબ રીલ બનાવી લેતા હોય છે, વિડીયો ઉતારી લેતા હોય છે. એટલે હું એનો યુઝ ક્યાંક રીલમાં બનાવી લઉં છું. અહીંયા આ દરિયો પણ જાફરાબાદનો બહુ સરસ દરિયો હતો. આજથી 14 વર્ષ પહેલાં જ્યારે અમે 2 જણાના મેરેજ થયા હતા ને, ત્યારે અમે 2 જણા 2 વ્હીલ લઈ અને અહીંયા આ દરિયા આવ્યા હતા. અને 14 વર્ષ પછી અમે ક્રિસ અને વિથ ફેમિલી પાછા આ દરિયા જ આવ્યા. અને મને આ દરિયો ગમી ગયો છે, એટલે મેં નક્કી કરી લીધેલું છે કે નેક્સ્ટ ટાઈમ વરસાદ ન હોય ને ત્યારે પાછા આ દરિયા આવવું છે. અને પછી નાહીને બધું પતાવીને પછી પાછા ઘરે જાશું, એટલે ત્યાં સરખી રીતે નવાઈ જાય. અને અહીંયા આ 2 ખગોળશાસ્ત્રી છે એ બધું શોધવામાં છે. એ લોકો આવા છીપલા ને એવું બધું બાપ દીકરો ગોતવા માંડ્યા છે. તો મેં પછી મારું કામ ચાલુ કરી દીધું રીલ્સ બનાવવાનું. એટલે દરિયા કિનારે રીલ્સ બનાવવાની મજા આવી ગઈ મન તો.
તો સાહેબે ઘડીક પોતાનું છીપલાનું કામ પતાવીને પછી મને એણે રીલ્સ બનાવી દીધી હતી. તમને એમ થતું હશે કે આ ત્યાં રીલ્સ બનાવવા જ ગઈ છે, પણ એવું ન હોય. થોડીક વાર રીલ્સ બનતી હોય, થોડીક વાર બધા સાથે બેસતા ઉઠતા હોય, વાતો કરતા હોય, એવું બધું ભેગું ભેગું હાલતું હોય છે. એટલે ક્રિશને એ લોકો છીપલા વીણતા હતા, પણ કારણ કે ઘરે ક્રિશે નાની નાની માછલી છે એ રાખી છે, અને એમાંય કાલે સવાર મને ન્યૂઝ આવ્યા હતા કે મમ્મી માછલીએ 5 બચ્ચા આપ્યા છે. એટલે એ બાપ દીકરા તો માછલીની છીપલા ગોતવામાં હતા, અને દેર ને દેરાણીને હવે બધાય દરિયાની મજા માણતા હતા. મને એક રીલ્સ યાદ આવી ગઈ, કોમેડી સોંગ છે, અને આ કોમેડી સોંગ છે એ સાસુમાને લગતું હતું. એટલે એ પહેલી વાર તો મેં એમને ખબર નહોતી ને એમ રીલ બનાવી, તો જ કોમેડી બને ને. પછી એમને પણ કીધું કે આવું એક કોમેડી સોંગ છે ને મારે એની રીલ મેં તમારી બનાવી. તો મને કે મને ખબર નહોતી એમ હું હાલી કે આપણે બાજુમાં ઊભા રહીને એવી રીતે બનાવીએ. એટલે અમે પાછી આની આ રીલ ઉપર મેં સાસુમાની હારે રીલ બનાવી છે. અને આ રીલ છે એ હું મારા ઇન્સ્ટાગ્રામ પર જ્યારે પોસ્ટ કરું ત્યારે તમને જોવાની ઈચ્છા હોય તો જોજો. અને આજે આ લોકો ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવ્યા હતા. કોઈ એક દિવસ, કોઈ 2 દિવસ એવી રીતે રાખતા હોય છે. એટલે અહીંયા અમે જેવા પહોંચ્યા ની સાથે જ અમને થોડા માણસો દેખાણા. ક્રિશ અને એના કાકા અને કાકીની લોકો તો ફૂટબોલ રમવાનું ચાલુ કરી દીધું, એના પપ્પાએ ને એણે તો. અને બા છે એણે છીપલા વીણવાનું ચાલુ કરી દીધું હતું ક્રિશ માટે. તો અહીંયા ક્રિશના કાકા છે આ, જે જાફરાબાદ રહે છે, અને એના કાકા ને કાકી ને એના પપ્પા ને બધાય દડાથી રમવાનું ચાલુ કરી દીધું છે. ને અહીંયા લોકો જે વિસર્જન કરે છે એ બહુ દૂર દૂર સુધી પાણીની અંદર વયા જતા હતા. એટલે એવું કરવું જોઈએ નહીં. અને દરિયા કિનારે આમ તો આવું બેટ દડો અને બોલ ને એવું રમવું બહુ મજા આવે છે. આમ તો ચોમાસામાં દરિયાએ જવા ન મળે, પણ આજે વળી વાતાવરણ સારું હતું તો ત્યાં દાદા પણ આવી ગયા. એટલે ક્રિશ, એના કાકા ને એના દાદા ને ત્રણેય પાછા રમવાનું ચાલુ કરી દીધું, અને હું અહીંયા મારી રીલ્સ બનાવવાનું ચાલુ હતું. પણ મને યાદ નથી આ કઈ રીલ બનાવી છે. હા, આજે મેં તમને કીધું હતું એ જ કે સાસુમાની સાથે રીલ બનાવવાની હતી, તો આ પાછું મેં સાસુમાની સાથે એ રીલ બનાવી લીધી. જેમાં એ જે વહુ છે ને એ એમ કહેતી હોય કે મને નોકરાણીની જેમ મારા સાસુ કામ કરાવે છે, અને બપોરે તો સુવાય નથી દેતા. એટલે એ ગીતને સાંભળીને સાસુમાને તે બહુ હસવું આવતું હતું. ને પછી અહીંયા મેં માથે ઓઢ્યું છે. તમને એમ થતું હશે કેમ ઓઢ્યું હશે, પણ હું એક ચોખવટ કરી દઉં કે મારા સાસુ સસરા મને બધું પહેરવા ઓઢવાની છૂટ આપે છે, પણ પહેલેથી ઓઢેલું છે એટલે હું મારું સસરાનું માથે ઓઢું જ છું હજી હાલની તકે. પણ એમાંય એક કોમેડી સોંગ મને મળી ગયું હતું. તો અમે 2 જણા અહીંયા રીલ બનાવતા હતા. દાદા છે એ પાછળ ક્રિશારે રમતા હતા. એટલે આજે જૂનું પહેલેથી હોય ને એવું, કે એવું નથી કે ભાઈ બધું પહેરતા ઓઢતા હોય આમ જ, પણ મેં પહેલેથી મારા સસરાનું માથે ઓઢેલું છે, અને એ લોકોની છૂટ હોવા છતાં હજી હું માથે ઓઢું જ છું. અને અહીંયા એક રીલ બનાવેલી છે, પણ ત્યારે દાદા નહોતા સાથે, હું એકલી જ હતી. અને આ સોંગ પણ તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઈ શકશો. અને હવે અમે ત્યાંથી રજા લઈ અને ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને આ ખાંભાનું 12 ગામ છે ત્યાં અમે પહોંચ્યા છીએ. અને તમે ત્યાંનું પણ વાતાવરણ જુઓ છો, સાંજનું બહુ જ સરસ વાતાવરણ હતું. આજ આખો દિવસ એમ કહીએ ને કે અમારા માટે વાતાવરણ છે ને એ આજ તો દિલ ખુશ થઈ જાય એવું કરી દીધું હતું. કારણ કે તડકો નહોતો, અને અમે પ્લસ ફરવા નીકળ્યા હતા ને ત્યારે જ. નહીં તો શું થાય કે તડકો એટલો જ હોય ને કે આપણે ફરવા નીકળીએ ને પણ આપણને મજા ન આવે. એની બદલે વાતાવરણ પણ એટલું સરસ હતું, આજુબાજુમાં પ્રકૃતિ પણ એટલી સરસ હતી. અને એમાંય વળતી વખતે તો અમે જ્યારે જાફરાબાદથી સટકેશ્વર જવા માટે નીકળ્યા ને ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી વરસાદ રોકાણો ને ત્યારે અમે નીકળ્યા તો ત્યાં દરિયે પણ થોડોક વરસાદ જરા છાંટા, પછી તો વરસાદ રહી ગયો હતો. અને હવે અહીંયાય તમે જુઓ છો કે વરસાદ છે એના આમ એંધાણ છે કે આવવાની તૈયારી છે. અને આ તમે જોઈ શકો છો કે વરસાદ આવી